અમદાવાદથી સમાચાર નારોલમાં ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો। પેડલર મોહસિન ઉર્ફે કાલિયા શેખની પોલીસે કરી ધરપકડ। કુલ 5.80 લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। વોન્ટેડ ઇમરાન જાવરા ડ્રગ્સનો જથ્થો આપવા અમદાવાદ આવતો હતો। મોહસિન ડ્રગ્સનો જથ્થો લઈ નાની પડીકીઓ બનાવી વેચતો હતો। હાલ તો પેડલરની ધરપકડ કરીને સમગ્ર મામલે તપાસ ચાલુ છે। એનું નામ છે મોહસિન ઉર્ફે કાલિયા સન ઓફ ઝહીર અહેમદ શેખ, જે નારોલ વિસ્તારમાં જ રહે છે, જેઓની ઉંમર 29 છે અને મજૂરી કામગીરી કરે છે। તે બાતમીના અનુસંધાને તપાસ કરતા તે આરોપી પાસેથી કુલ 57 ગ્રામ તથા 650 મિલીગ્રામ MD ડ્રગ્સ મળી આવેલ છે, જેની કુલ કિંમત થાય છે 5,76,500। તો આ મુદ્દામાલની સાથે સાથે 2 ફોન, અન્ય રોકડ સાથે કુલ 6,41,000નો મુદ્દામાલ નારોલ પોલીસ સ્ટેશનની ટીમે જપ્ત કર્યો છે।